અમદાવાદના નારોલ વિસ્તારમાં કપડાના ગોડાઉનમાં બનેલી ઘટનાને પગલે 12 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 8 લોકોને ગંભીર ઈજા પહોંચતા એલજીમાં દાખલ કરાયા છે। રાજ્ય સરકારે ઘટનાની ગંભીરતા સમજીને 2 સભ્યોની એક કમિટી પણ નિમી છે। ઘટનામાં થયેલા બ્લાસ્ટના પડઘા 2 કિલોમીટર દૂર સુધી સંભળાયા હતા। સીસીટીવીના દ્રશ્યો જે બહાર આવ્યા છે તેમાં પણ 12 થી 15 લોકો આ ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા। જોકે બ્લાસ્ટના પગલે ભારે દોડધામ મચી હતી। સવારે 11:30 વાગે બનેલી ઘટના બાદ અધિકારીઓ જાગ્યા હતા અને એલજીમાં હોસ્પિટલમાં દોડાદોડી કરી હતી। સરકારે 4 લાખ રૂપિયાની જાહેરાત પણ સહાયની કરી છે। અમદાવાદના પિરાણામાં લાગેલી આગના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું તો રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા। તમામને 4 લાખની સહાયની જાહેરાત। અમદાવાદના પિરાણામાં લાગેલી આગના પગલે રાજ્ય સરકાર મોડે હરકતમાં આવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી અને બનતી તમામ મદદ કરવા માટે સૂચના આપ્યા હોવાનું ટ્વીટ કર્યા બાદ રાજ્ય સરકાર મોડે જાગી હતી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તમામ જે 10 લોકોના મોત થયા તે અંગે સંવેદના વ્યક્ત કરી તમામ મૃતકોના પરિવારજનોને 4 લાખ આપવાની જાહેરાત કરી અને 2 સિનિયર આઈએએસ અધિકારીઓને તપાસના આદેશ સોંપ્યા છે। તો કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આ તમામ ઘટનાક્રમ પાછળ સરકાર અને જીપીસીબીના અધિકારીઓ જવાબદાર છે। ગેરકાયદેસર રીતે આ યુનિટ ચાલતું હતું। આ તમામ લોકો સામે માનવવધનો ગુનો નોંધવો જોઈએ તે પ્રકારે પણ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા માહિતી માંગ કરવામાં આવી। અમદાવાદની આગના સમગ્ર મામલે રાજ્ય સરકારે 2 સિનિયર આઈએએસ અધિકારી વિપુલ મિત્રા અને સંજીવ કુમારને જવાબદારી સોંપી છે। સત્વરે તપાસ કરી રિપોર્ટ સોંપવામાં આવશે। ઘાયલ તમામ લોકોને નિઃશુલ્ક સારવાર રાજ્ય સરકાર આપશે। શહેરના પિરાણા વિસ્તારમાં લાગેલી અગ્નિકાંડમાં મુખ્ય માલિક બટ્ટા ભરવાડ છે ફરાર। કોના પર છે બટ્ટા ભરવાડના 4 હાથ? અમદાવાદ મહાનગરપાલિકા હસ્તક ફાયર સેફટીને લઈને ચાલી રહી છે પોલમપોલ। નારોલ અને પીપળજ વિસ્તારની અંદર આજે વહેલી સવારે એટલે કે સવાર 11 વાગ્યાની આસપાસના સમયે આગ લાગવાની ઘટના જે છે તે પ્રકાશમાં આવી હતી અને મહત્વનું છે કે કાપડના ગોડાઉનમાં આગ લાગતાની સાથે જ 9 થી 12 લોકો જે છે તે આ આગની અંદર ભડથું થઈ ગયા હતા અને આ સમગ્ર મામલે તપાસ કરતા આ જે ગોડાઉન છે તે બટ્ટા ભરવાડ નામના વ્યક્તિનું સામે આવી છે। જો કે આ બટ્ટા ભરવાડ હાલ ફરાર હોવાની વિગતો જે છે સામે આવી છે અને બટ્ટા ભરવાડ પર કોના 4 હાથ છે ને કોને લઈને તે બટ્ટા ભરવાડને છુપાવી રહ્યા છે આ સમગ્ર મામલે હાલ તો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પીપળજ પિરાણા રોડ પર લાગેલી આગને લઈને મુખ્ય સૂત્રધારનું નામ સામે આવતા જ સાથે જ બટ્ટા ભરવાડ નામનો માલિક જે છે તે ફરાર છે અને આ ફરાર આરોપીને શોધવા માટે પોલીસની વિવિધ ટીમો હાલ લાગી છે કામે। શહેરમાં આગની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે। હોસ્પિટલ હોય, ઇન્ડસ્ટ્રીયલ હોય કે પછી કારખાનાઓ, ફાયર સેફટીના અભાવના કારણે જીવતી જિંદગીઓ ઉમાઈ જાય છે અને પરિવાર રુદન કરતો રહી જાય છે। આ પરિવારના આંસુઓ પૂછે છે કે ક્યાં ગયા માલિકો જે મજૂરોને નોકરી આપતા પહેલાં કહે છે કે આ તમામ કારખાનાઓમાં સેફટી છે। એલજી હોસ્પિટલની બહાર બેઠેલા સ્વજનોને ખ્યાલ પણ નહીં હોય કે પોતાના સ્વજન જે ફેક્ટરીએ ગયા છે તેમનું મોં સુદ્ધા પણ તેઓ હવે નહીં જોઈ શકે। પરિવારના આંસુ પ્રશ્ન પૂછે છે કે કેમિકલના બોઇલરવાળી ફેક્ટરી હતી તો ક્યાં હતું એનઓસી, ક્યાં હતી ફાયર સેફટી, કેમ નથી? ઘટના ઘટી જાય છે ત્યારબાદ સરકાર અને તંત્ર મોડું નિંદરમાંથી જાગે છે અને સહાનુભૂતિ આપવા સુદ્ધા પણ પરિવાર સુધી પહોંચતા નથી। ફેક્ટરીમાં આગ બાદ જીવતી જિંદગીઓ ઉમાઈ ગઈ, પરિવાર રુદન કરી રહ્યું છે અને તંત્રની લાપરવાહી બતાવી રહી છે કે ગરીબ મજૂરોની જીવનની કિંમત શું હોય છે। ફાયર સેફટીના અભાવને કારણે ફરી એક વખત જિંદગીઓ ઉમાઈ છે અને હવે તપાસના નામે ફરી એક વખત તરકટ રચાશે। પ્રસંગોપાત ચર્ચામાં રહેતા મેયર બિજલબેન પટેલ આજે પણ અગ્નિકાંડમાં ચર્ચામાં રહ્યા। બપોરે 11:30 વાગ્યાની ઘટના બાદ મોડી સાંજે મેયર એલજી હોસ્પિટલમાં માત્ર દુઃખ વ્યક્ત કરતા જણાયા। પીપળજ પિરાણા રોડ ઉપર આવેલી એક નાનું કાકા એસ્ટેટમાં કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી અને આગમાં 12 લોકોના મૃત્યુ થયા હતા। સાથે જ આ તમામ ઈજાગ્રસ્ત જે લોકો છે તેઓને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે અગ્નિકાંડ કરતાં દર વખતની જેમ આ વખતે પણ મેયર બિજલબેન પટેલ એ ચર્ચાનો વિષય એટલા માટે રહ્યા કે સવારની બનેલી ઘટના બાદ મોડી સાંજે મેયર બિજલબેન પટેલે ટ્વિટર ઉપર ટ્વીટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું હતું। એ પણ ક્યારે કે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ટ્વીટ બાદ પત્રકાર પરિષદમાં જ્યારે મેયરને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે આ ઘટનાને તેઓએ સામાન્ય ગણાવી હતી અને સાથે એવું કહ્યું હતું કે હું એટલે અહીંયા મોડી આવી ગઈ કારણ કે પહેલી પ્રાયોરિટી અમારી એ હોય છે કે દર્દીઓને સારવાર આપવામાં આવે, પરંતુ આ મેયરનું વર્તન ફરી વખત ચર્ચામાં આવ્યું છે। મોડી સાંજે એલજી હોસ્પિટલમાં દેખાયા હતા મેયર બિજલબેન પટેલ અને જ્યારે પ્રેસ મિત્રોને સંબોધન કર્યું ત્યારે આ ઘટનાને સામાન્ય ગણાવી હતી। જો કે પીએમના ટ્વીટ બાદ આખું જ કોર્પોરેશનનું તંત્ર
દોડતું થયું હતું. આખરે ફ્રાન્સથી નીકળેલા ફાઇટર જેટ રફાલ જામનગર પહોંચી ચૂક્યા છે. 3 રફાલ જેટ 7,000થી વધુ કિલોમીટરનું નોનસ્ટોપ અંતર કાપીને હાલ જામનગર પહોંચ્યા છે. આવતીકાલે તેઓ અંબાલા એરબેઝ ખાતે રવાના થશે. રાફેલ આવતાની સાથે જ ભારતની એરફોર્સની તાકાતમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં 5 અને હવે 3 આવતા કુલ 8 રફાલ ભારતના ભાથામાં ઉમેરી ગયા છે. રાજકોટ સહિત દેશના 30 શહેરોમાં 30 વર્ષ બાદ જળ સંકટ વધશે. વર્લ્ડ વાઇડ ફંડના સર્વેમાં આ હકીકતો આવી છે સામે. વર્લ્ડ વાઇડ ફંડ એટલે કે WWF દ્વારા એક ચોંકાવનારો અભ્યાસ કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વના 100 શહેરોમાં આગામી 30 વર્ષમાં જળ સંકટ ઊભું થશે તેવું તારણ લગાવવામાં આવ્યું છે. જેમાં ભારતના અમૃતસર, પુણે, શ્રીનગર, કલકત્તા, બેંગ્લોર, મુંબઈ અને ગુજરાતના 3 શહેરો જેમાં રાજકોટ, અમદાવાદ અને વડોદરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની વાત કરવામાં આવે તો દર વર્ષે રાજકોટમાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે. ચાલુ વર્ષે મેઘરાજાએ મહેરબાન થયા છે અને 6 મહિના જેટલું જ પાણી હવે જળાશયોમાં બાકી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ સરકાર દ્વારા પાણીની તંગી સર્જાશે તો સૌની યોજનાથી રાજકોટના તમામ જળાશયો છે તેમાં નર્મદાના નીર ઠલવવાની પણ ખાતરી આપવામાં આવી છે. વિશ્વના 100 શહેરોની આશરે 35 કરોડ લોકો જળ સંકટથી પ્રભાવિત થશે. ભારતના વિકસિત શહેરો પર્યાવરણનું જતન કઈ રીતના કરે છે તેના પરથી 30 શહેરોના ભવિષ્ય નક્કી થશે. સુરતમાં સુમુલ ડેરી ગોલ દૂધના 2 રૂપિયા વધારે લેતી હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું. સુમુલ ડેરીના સંચાલકો દ્વારા અમૂલ ગોલ દૂધના 1 લીટરે 2 રૂપિયાનો ભાવ વધારો લઈ સુરતના ગ્રાહકો સાથે છેતરપિંડી કરાતી હોવાના આક્ષેપ સાથે હાથમાં દૂધની થેલી અને કાળા કલરના એપ્રન પહેરીને યુથ કોંગ્રેસે વિરોધ સાથે જ આવેદનપત્ર આપીને દૂધના ભાવમાં પારદર્શિકતા લાવવા માંગ કરવામાં આવી છે. સુમુલ ડેરી દ્વારા ગ્રાહકોને છેતરીને દરરોજનો 13 લાખ અને વર્ષે 47.45 કરોડનો વાર્ષિક નફો રળવામાં આવી રહ્યો છે. ખાસ અમૂલ ડેરી દ્વારા અમૂલ ગોલ્ડ દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે, જેનો પ્રતિ લીટર દૂધ ભાવ 56 રૂપિયા પ્રમાણે છે. જ્યારે એ જ દૂધ સુમુલ ડેરી દ્વારા બનાવીને વેચવામાં આવે છે ત્યારે પ્રતિ લીટર 58 રૂપિયા ભાવે એનું વેચાણ કરાય છે, જેને યુથ કોંગ્રેસે ખૂબ જ ખોટું અને નિંદનીય કૃત્ય ગણાવ્યું હતું. આ મામલે જો કડક પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર કલેક્ટર કચેરી ખાતે અને સુમુલ ડેરી ખાતે જે છે ઉગ્ર આંદોલનની ચીમકી યુથ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે. આગામી તારીખ 8 નવેમ્બરના રોજ ઘોઘાથી હજીરા રોપેક્સ ફેરીનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ભાવનગર ખાતે ઉદ્ઘાટનને લઈને મિટિંગોમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રવાસીઓ માટે સરકારની દિવાળીની યાદગાર ભેટ એવી ઘોઘા હજીરા રોપેક્સ ફેરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આગામી તારીખ 8 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવાના છે. રોપેક્સ ફેરી સર્વિસ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડ્રીમ પ્રોજેક્ટ યોજના છે, ત્યારે આગામી તારીખ 8 નવેમ્બરના રોજ જે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે તેના પૂર્વે આજરોજ ભાવનગરની કલેક્ટર ઓફિસ ખાતે મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં ભાવનગરના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતી શિયાળ તથા જીતુ વાઘાણી અને મેયર અને જીએમબીના અધિકારીઓ પણ આ મિટિંગમાં સાથે જોડાયા હતા. અને 8 નવેમ્બરના રોજ ઘોઘા હજીરા રોપેક્સ ફેરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, તેની તડામાર તૈયારીઓ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. માત્ર 4 કલાકમાં જ ઘોઘાથી હજીરા અને હજીરાથી ઘોઘા આવી શકાય તેવી સૌરાષ્ટ્રવાસીઓને દિવાળીની ભેટ સરકાર દ્વારા આપવામાં આવતા સૌરાષ્ટ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ઉડતી ધૂળની ડમરીઓને લઈને તળાજાના દુકાનધારકો ઉપર આરોગ્યનો ખતરો ઊભો થયો છે. કાગડા બધે જ કાળા છે, આ કહેવત રાજ્યભરમાં તૂટી ગયેલા રોડને લઈને ચરિતાર્થ થાય છે. વાત કરવી છે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેની. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે છેલ્લા 3 વર્ષ કરતાં પણ વધુ સમયથી બની રહ્યો છે, ત્યારે તળાજા પાસે ઉડતી ધૂળની ડમરીઓને લઈને દુકાનધારકોના આરોગ્ય ઉપર ખતરો ઊભો થયો છે. આ ધૂળિયા રસ્તાને લઈને તળાજાના ધંધાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. તળાજાની ભાગોળે નેશનલ હાઈવે પસાર થાય છે. રસ્તાની બંને તરફ વ્યવસાય કરતા ધંધાર્થીઓ સતત નીકળતા વાહનોને લઈને અને તેને લઈને ઉડતી ધૂળની ડમરીઓને લઈને ભારે યાતના ભોગવી રહ્યા છે. શ્વાસોશ્વાસની તકલીફ પણ અમુક વેપારીઓમાં જોવા મળી છે. ગામના ધૂળિયા રસ્તા કરતાં પણ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે જે ખરાબ બની ગયો છે, ત્યારે દિવાળી સુધીમાં આ રસ્તો જલ્દીથી જલ્દી સારો થાય તેવું લોકોમાં માંગ ઉઠી છે. તહેવારમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય લીધો. 4 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી તમામ જે વેપારીઓ છે તેનું કોરોના ચેકઅપ કરવામાં આવશે. તહેવારોને ધ્યાનમાં રાખીને કોરોના સંક્રમણ ન વધે તે માટે કોર્પોરેશને તમામ જગ્યાઓ ઉપર કોરોના ચેકઅપ કરવાનું નક્કી કર્યું છે. અમદાવાદના જે ભીડભાડવાળા વિસ્તારો હોય
ત્યાં કોરોના ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. હેલ્થ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા વેપારીઓના કોરોના ચેકઅપ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેની અંદર કાપડના વેપારીઓ, શાકભાજીના વેપારીઓ, વેન્ડર્સ તેમજ મોલ જ્યાં વધારે મોટી સંખ્યામાં લોકો આવે છે તેનું કોરોના ચેકઅપ કરવામાં આવશે. તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં જ્યારે ગ્રાહકો વેપારીઓ ત્યાં ખરીદી કરવામાં આવશે તે દરમિયાન વેપારીઓનું સંક્રમણ ગ્રાહકોને ન લાગે અથવા ગ્રાહકોનું સંક્રમણ વેપારીઓને ના લાગે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ કોર્પોરેશનના હેલ્થ વિભાગના કર્મચારીઓના સમજાવ્યા બાદ પણ હજુ સુધી ઘણા બધા વેપારીઓ આ કોરોના ચેકઅપ કરાવવા આવી નથી રહ્યા, જેના લીધે આગામી દિવસોમાં કોરોના સંક્રમણ વધે તેવી પણ શક્યતા છે. વેપારીઓ હજુ પણ સામેથી કોરોના ચેકઅપ કરવા આવી નથી રહ્યા, જેના લીધે આગામી દિવસોમાં કોરોના સંક્રમણ વધે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. રાજકોટની 3 ખાનગી સ્કૂલોને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી. 31 ઓક્ટોબર સુધી વાલીઓને ફી ભરી જવા દબાણ કરવામાં આવતું હતું. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રાજકોટની ઉત્કર્ષ સ્કૂલ, માસૂમ સ્કૂલ અને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને નોટિસ ફટકારી 10 દિવસમાં જવાબ આપવા આદેશ કર્યો છે. વાલીઓનું કહેવું છે કે સરકાર દ્વારા 25% ફી માફી આપવાની જાહેરાત કરી છે, જેની સામે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા 31 ઓક્ટોબર સુધીમાં ફી ભરી જવા, નહીં તો 25% ફી માફીનો જે લાભ છે તે નહીં આપવામાં આવે તે સાથે દબાણ કરવામાં આવતું હોવાની રજૂઆત છે તે જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ખાનગી સ્કૂલોના સંચાલકો અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ વાલી મંડળ છે તેમના દ્વારા કરવામાં આવી છે. ખાનગી સ્કૂલોના સંચાલકોને નોટિસ આપી જિલ્લા શિક્ષણ અધિકારીએ હાલ તો સંતોષ માની લીધો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં ખાનગી સ્કૂલોના સંચાલકો સામે કઈ રીતના કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. શિક્ષણ વિભાગે ખાનગી સ્કૂલો જે છે તેના વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયામાં સ્કૂલોએ એનઓસી સહિતના 41 દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી સ્કૂલોનું વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં સ્કૂલો પાસેથી સ્કૂલની માન્યતા સર્ટિફિકેટ, બિલ્ડિંગ સ્ટેબિલિટી સર્ટિફિકેટ, એનઓસી વગેરે દસ્તાવેજો જમા કરાવવાનો આદેશ કર્યો છે. સાથે જ મેદાન, ક્લાસરૂમની લંબાઈ, પહોળાઈ પણ માહિતી માંગવામાં આવી છે. અત્યારની સ્થિતિ માટે વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જ્યારે સ્કૂલ શરૂ થશે ત્યારથી અત્યાર સુધીના તમામ રેકોર્ડની માંગ શિક્ષણ વિભાગે કરી છે. તદુપરાંત સ્કૂલનું કુલ ક્ષેત્રફળ અને બિલ્ડિંગના બાંધકામની જગ્યાના દસ્તાવેજો પણ આ વેરિફિકેશનમાં ખાનગી સ્કૂલ સંચાલકોએ આપવાના રહેશે. તો આ વેરિફિકેશનમાં ખાનગી સ્કૂલોએ બિલ્ડિંગના બાંધકામ, દસ્તાવેજોને સાથે જ સ્કૂલની અંદર શૌચાલય અને પાણીની વ્યવસ્થાની વિગતો પણ આપવાની રહેશે. જામનગરમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ ખાતે પોર્ટની સિક્યુરિટી માટે ફરજ બજાવતા બોર્ડર વિંગના 16 જવાનોને એકી સાથે કોરોના પોઝિટિવ થયા છે. જેઓના તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાથી હાલ તેઓને જેએમબીની પોર્ટ કોલોનીના ક્વાર્ટર્સમાં ક્વોરન્ટાઇન કરીને રાખવામાં આવ્યા છે. જે તમામ એકલા રહેતા હોવાથી પ્રત્યેકને અલગ અલગ રૂમમાં રખાયા છે અને તબીબી સારવાર હાલ ચાલી રહી છે. તેઓના સંપર્કમાં આવનારા અન્ય લોકોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે તમામ જવાનો પરપ્રાંતીય હોવાથી અને તેઓના પરિવારના કોઈ જામનગરમાં સભ્યો ન હોવાથી વ્યક્તિગત રીતે અને અલગ અલગ રૂમમાં ક્વોરન્ટાઇન તરીકે રાખવામાં આવ્યા છે. જેઓની તબીબી સારવાર ચાલી રહી છે. એક પણ જવાનને જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન હોવાથી હાલ તમામને હોમ ક્વોરન્ટાઇન કરીને રખાયા છે. એકી સાથે 16 જવાનોને કોરોના પોઝિટિવ આવતા હાલ તો જીએમબીના સિક્યુરિટી વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. કોવિડ-19ની મહામારીને લઈને કલાકારોની હાલત કફોડી બની છે. અનલોક 5માં સરકાર દ્વારા કોવિડ-19ના નિયમોનું પાલન કરવાની શરતે શુભ અશુભ પ્રસંગમાં કેટલીક છૂટછાટો આપવામાં આવી હતી. પરંતુ શુભ અશુભ પ્રસંગનું અવિભાજ્ય અંગ ગણાતા કલાકારોને કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં ન આવતા કલાકારોમાં રોષની લાગણી જોવામાં મળી હતી. ત્યારે આજે કલાકારો દ્વારા વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે ભેગા થઈને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તેમની માંગ સરકાર શ્રી દ્વારા પૂરી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. અનલોક 5 બાદ આવનારા અનલોકમાં સરકાર દ્વારા તેમના વ્યવસાયને લઈને કેટલીક છૂટછાટ આપવામાં આવે તેવી માંગ કલાકારો કરી રહ્યા હતા. કલાકારોને સાથ આપવા માટે મ્યુઝિક સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ, લાઇટ સિસ્ટમના સંચાલકો પણ તેમનો સાથ આપવા જોડાયા હતા અને તેમની પણ માંગ હતી કે સરકાર અમને પણ છૂટછાટ આપે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેકના ઇન્સ્પેક્શન પહેલા ખર્ચનો તામઝામ શરૂ. તમામ ભવન દીઠ 90,000 રૂપિયા ફાળવવામાં આવ્યા. આગામી સમયમાં જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે નેકની ટીમ ઇન્સ્પેક્શન માટે આવવાની છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇન્સ્પેક્શન પહેલા ખર્ચનો તામઝામ શરૂ કરવામાં આવ્યો છે.
યુનિવર્સિટીના ભવન દીઠ ₹90,000 ફાળવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો એન્ટ્રી ગેટ, જૂના ભવનો, 2 સ્ટેચ્યુના રંગરોગન કરવામાં આવશે. આગામી 18મી જાન્યુઆરીથી શેડ્યુલ પ્રમાણે નેકની ટીમ આવી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 4th સાયકલમાં જવાવાળી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી છે તેવું નિવેદન આપ્યું હતું. ભારતમાં ઘણી ઓછી યુનિવર્સિટી જે 4th સાયકલ માટે ક્વોલિફાઈડ થઈ છે. માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જ વિકાસ પણ શૈક્ષણિક અને વહીવટી દ્રષ્ટિએ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નેકના ઇન્સ્પેક્શન માટે સજ્જ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણઆવડતને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ A ગ્રેડ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે આ વખતે નેકનું ઇન્સ્પેક્શન આવે છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પરફોર્મન્સ કઈ રીતના સત્તાધીશો દ્વારા કરવામાં આવે છે તે જોવું રહ્યું. મહેસાણા દૂધસાગર ડેરી ઘી ભેળસેળ મામલે આજે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં ધરપકડ કરાયેલ 4 આરોપીનો સીધો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર સહિત 4ને ભાગેડું જાહેર આ ચાર્જશીટમાં કરવામાં આવે છે. સાથે ચાર્જશીટની અંદર જે વાત કરીએ તો સ્પેશિયલ એસીબી કોર્ટ દ્વારા આ ચાર્જશીટ દાખલ કરાઈ છે. સાથે 450થી વધુ પાનાની આ ચાર્જશીટ છે. સાથે તેમાં 58 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી છે. પુના પ્લાન્ટ ખાતે 2 અધિકારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે. હાલમાં આ ચાર્જશીટમાં સીધો સમાવેશ જે છે ડેરીના વાઇસ ચેરમેન મોગજીભાઈ તેમજ નિશિત બક્ષી જે MD છે સહિત જે લેબ ટેકનિશિયન છે તેમજ ટ્રાન્સપોર્ટનો જે કર્મચારી છે એનો પણ સીધો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ ચાર્જશીટ દાખલ થતાં ડેરીના જે સંચાલકો છે હાલ એમના માટે ચોક્કસપણે જે કહી શકાય મુસીબત જે છે સામે આવી છે. ત્યારે જે અન્ય ભાગેડું છે એમને પકડવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. તહેવારોના સમયમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર. સિંગતેલના ભાવમાં એક સપ્તાહમાં ₹200નો થયો ઘટાડો. સિંગતેલનો 15 કિલોનો ડબ્બો ₹2200 પહોંચ્યો. દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે ગૃહિણીઓ માટે સારા સમાચાર આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો, પરંતુ સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન થતાં સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 1 અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં ₹200 જેટલો ઘટાડો નોંધાયો છે. સિંગતેલના 15 કિલો ડબ્બાના ભાવ ₹2240 હતા, જે ઘટીને અત્યારે ₹2180થી લઈને ₹2210 સુધી પહોંચ્યા છે. તો બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે સિંગતેલની ડિમાન્ડ ઘટી છે. સાથે જ સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન થયું છે. સાથે જ ચીન દ્વારા ખરીદ કરાતું સિંગતેલની માંગમાં ઘટાડો થતાં તેની સીધી જ અસર ભાવ પર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન થાય છે, તેમ છતાં પણ સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળતો હોય છે. ત્યારે આગામી દિવસોમાં ગૃહિણીઓ ₹1800થી ₹2000 સુધી સિંગતેલના ડબ્બાનો ભાવ રહે તેવી આશા વ્યક્ત કરી રહી છે. રિપબ્લિક ટીવીના એડિટર ચીફ એવા અર્નવ ગોસ્વામીની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે અને તેને લઈને ABVP દ્વારા અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની સવારે તેના ઘરે જઈ અને ધરપકડ કરી છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા, અમિત શાહ, પ્રકાશ જાવડેકર, સ્મૃતિ ઈરાની સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓએ અર્નબ ગોસ્વામીની ધરપકડની નિંદા કરી છે. આ સાથે જ ધરપકડને લઈ અને દેશભરમાં ઠેર ઠેર ભાજપના તેમજ ABVPના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં વડોદરા ખાતે પત્રકાર અર્નબ ગોસ્વામી સાથે થયેલ દુર્વ્યવહાર અને વોરંટ વિના ધરપકડ મામલે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમાં ABVPના કાર્યકર્તા દ્વારા કાળા ઘોડા સર્કલ ખાતે ચક્કાજામ કરવામાં આવ્યું અને વી સપોર્ટ અર્નબ ગોસ્વામી, મહારાષ્ટ્ર સરકાર હાય હાય, મહારાષ્ટ્ર સરકાર મુર્દાબાદના સૂત્રોચ્ચાર સાથે પ્લે કાર્ડ દર્શાવી અને હોળી કરી અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. ત્યારે ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા અર્નબ ગોસ્વામીની ધરપકડની ટીકા કરાઈ હતી અને દેશભરમાં તેનો વિરોધ પણ થયો હતો. જામનગરમાં દર વર્ષે લાખો રૂપિયાના ફટાકડાઓનું વેચાણ થતું હોય છે. શહેરમાં દુકાન છે, ઉપરાંત સંસ્થાકીય રીતે જ્ઞાતિઓની વાડીઓમાં ફટાકડાનું સેલ રાખવામાં આવે છે. જોકે આ વર્ષે ફટાકડાનું બજાર હજુ પણ ઠંડુ જોવા મળે છે. દિવાળીને હજી 11 દિવસની વાર છે, તેવામાં પાછલા વર્ષોના પ્રમાણમાં હાલ ફટાકડાના ધંધાર્થીઓમાં પણ 15% ઘરાકી જોવા મળી રહી છે. ઓર્ડરોનું પણ પ્રમાણ હજી ઓછો જોવા મળે છે. છેલ્લા 2-5 વર્ષની માફક આ વર્ષે પણ ચાઇનીઝ ફટાકડા બજારમાં જોવા નહીં મળે અને વેચાણ પણ કરવામાં નહીં આવે તેવું વેપારીઓએ જણાવ્યું હતું. આ વર્ષે કોરોનાને કારણે લોકો એક પણ તહેવાર સરખી રીતે ઉજવી શક્યા નથી, પરંતુ દિવાળી પર છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. મોટાભાગનો ફટાકડાનો જથ્થો શિવાકાશીથી મંગાવવામાં આવે છે. ફટાકડાના ભાવમાં આ વર્ષે કોરોનાના કારણે બજારની બગડેલી આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈ કોઈ ખાસ વધારો જોવા મળ્યો નથી. આમ છતાં હજુ ફટાકડાનું બજાર શુષ્ક જોવા મળી રહ્યું છે.